નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 8માં નિબંધ દેખીશું. નિબંધનું નામ છે એક સૈનિક કી આત્મકથા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સૈનિક એ પોતાની આત્મકથા, પોતાનો પરિચય કહે છે, બરાબર. તો એ સૈનિકનું નામ પર્વતસિંહ છે, બરાબર. તો એ ભારતના જે ભૂતપૂર્વ સૈનિક હતો. તો અહીંયા એનો જે જન્મ હતો એ 15 ઓગસ્ટમાં સિક્કિમ પ્રદેશમાં એક ગામમાં થયો હતો અને એ 10મી કક્ષા સુધી એની પઢાઈ કરે છે અને પછી એની પઢાઈમાં મન લાગતું નથી, એને ખેલકૂદમાં વધારે મન લાગે છે અને પછી એ સેનામાં ભરતી થઈ જાય છે. તો અહીંયા સેનામાં એ કઠિનમાં કઠિન પ્રશિક્ષણ પ્રાપ્ત કરે છે, બરાબર. તો કઠિન પ્રશિક્ષણ અને ઉપરાંત એ જે નિશાનો તાકવામાં અચૂક એને નિપુણતા પ્રાપ્ત કરે છે. અહીંયા જ્યારે જે 1965માં એ લેન્સ નાયક બને છે અને જ્યારે પાકિસ્તાન સાથે લડતમાં એ લડત લડે છે, બરાબર. અને એ ખૂબ પ્રયત્ન કરે છે, બરાબર, સામે પાકિસ્તાન સામે હુમલો કરવામાં. પણ જ્યારે એના જે સંઘર્ષમાં એક જે એના પગ ઉપર જે ગોળી વાગે છે એનાથી એ ઘાયલ થાય છે અને પછી એને અસ્પતાલમાં લઈ જવામાં આવે છે અને એના જે જાન બચાવવા માટે એનો પગ કાપી કાઢવો પડે છે, બરાબર. તો હાલ એ ગામમાં રહે છે અને ગામમાં એને પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે અને ગામના જે લોકો એની ખૂબ ઇજ્જત કરે છે. તો અહીંયા જે સૈનિક અપંગ થઈ ગયો, બરાબર. તો એને એ વાતનું દુઃખ પણ જરાય નથી અને ભારત માતા ઉપર એ ખૂબ ગર્વ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૈનિકની આત્મકથા નિબંધ દેખીશું. તો મેરા નામ પર્વતસિંહ હૈ. શું છે એનું નામ? શું છે? પર્વતસિંહ, બરાબર. તો मैं भारतीय सेना का एक भूतपूर्व सैनिक हूँ. तो જે ભારતીય સેનાનો શું હતો? ભૂતપૂર્વ પહેલા એક સૈનિક હતો. मेरा जन्म 15 अगस्त को सिक्किम प्रदेश के एक गांव में हुआ था. હવે એનો જે જન્મ જે 15 ઓગસ્ટમાં જે સિક્કિમ જે પ્રદેશ છે એ ગામમાં થયો હતો. મેને 10वीं कक्षा तक पढ़ाई की અને કેટલા સુધી એ ભણ્યો? તો 10 સુધી, બરાબર. તો મેરા મન પઢાઈ में नहीं लगता था. હવે એનું જે મન હતું એ પઢાઈમાં લાગતું નહોતું. 10 સુધી એ ભણી લીધું એને પછી એનું મન લાગતું નહોતું. मेरी दिलचस्पी खेलकूदने में अधिक थी. હવે એને જે રમતોમાં, બરાબર, જે ખેલકૂદ આવે છે તો એ રમતોમાં એને અધિક એનું મન હતું. मैं सेना में भर्ती होकर अपने देश की सेवा करना चाहता था. હવે સેનામાં ભરતી થવા માંગતો હતો અને દેશની સેવા કરવા માંગતો હતો. સમય बीतने में सेना में भर्ती हुआ. હવે સમય વીતી ગયો અને પછી એ સેનામાં ભરતી થયો. मुझे कठिन प्रशिक्षण दिया गया. હવે કઠિનમાં કઠિન એને પ્રશિક્ષણ આપવામાં આવ્યું કે જે વિશેષ શિક્ષણ કહેવાય, કઠિન પ્રશિક્ષણ યાની, બરાબર. તો એને એક પ્રકારનું પ્રશિક્ષણ, કઠિનમાં કઠિન પ્રશિક્ષણ આપવામાં આવ્યું. मेरे प्रशिक्षक मुझसे बहुत खुश रहते थे. હવે જે એના પ્રશિક્ષક, બરાબર, જે પ્રશિક્ષક હતા જે એને પ્રશિક્ષણ આપતા હતા તો એ શિક્ષક એનાથી ખુશ હતા કેમ કે એ વધારે પડતો આગળ હતો. बंदूक से अचूक निशाना लगने में मैं निपुण हो गया था. હવે જે બંદૂકથી જે નિશાનો તાકવામાં એકદમ નિપુણ થઈ ગયો હતો. મેં सन 1965 में લેન્સ નાયક બના. પછી 1965માં એ લેન્સ नायक बन्यो. उसी वर्ष पाकिस्तान में भारत की पश्चिमी सीमा पर हमला बोल दिया. હવે એ જ વખતે જે પાકિસ્તાને શું કર્યું? ભારતની જે પશ્ચિમી સીમા ઉપર હુમલો કર્યો. પાકિસ્તાન को अपने पैटर्न ટેન્કો પર બડા ગર્વ था. હવે જે પાકિસ્તાનના જે લોકોનું જે સરહદના જે લોકો જે વસ્તુઓ બધી હોય, બરાબર, એના પર ખૂબ જે એમના જે લોકો હોય એના પર ખૂબ ગર્વ હતો, બરાબર. मैंने अपने सधे हुए निशाने से कुछ पैटर्न टेको को खिलौनों की तरह ચકણાચૂર કર દિયા. હવે એમના જે બધા હથિયારો હોય, બરાબર, તો પછી એને શું કર્યું? આ પેટર્ન ટેકોને ચકનાચૂર કરી દીધા આ સૈનિકે, બરાબર. પછી પાકિસ્તાની હમલાવર જાન બચાકર ભાગ ગયે.
જે પાકિસ્તાનો હતા જેને ભારતીयों पर हमलो કર્યો બરાબર, એ પછી પોતાની જાન બચાવીને ભાગી ગયા. उस संघर्ष में एक गोली मेरे पैर में लगी. પછી એ સંઘર્ષમાં એક ગોળી ક્યાં વાગી? અને પગમાં. अस्पताल में मेरा इलाज हुआ. પછી अस्पतालમાં શું થયું? એનો इलाज થયો. परंतु जान बचाने के लिए मेरा पैर काटना पड़ा. પછી એને જાન બચાવવા માટે શું કરવું પડ્યું? પગ કાપવો પડ્યો. अब मैं अपने गांव में हूँ. હવે અત્યારે એ ક્યાં છે? પોતાના ગાંવમાં. પછી સરકારને मुझे वीर चक्र पुरस्कार प्रदान किया. હવે જે સરકારે શું કર્યું? એને વીર ચક્ર પુરસ્કાર પ્રદાન કર્યું. गांव के लोग मेरी बहुत इज्जत करते हैं. ગામના લોકો એની ખૂબ ઇજ્જત કરે છે બરાબર. તો अपनी अपंगता पर उसे दुख नहीं है, गर्व है. હાલે એને પોતાની જે અપંગ થઈ ગયો છે બરાબર, તેમ છતાં એને અપંગતા ઉપર એને દુઃખ નથી, એના ઉપર એને ગર્વ છે. तो विद्यार्थी मित्रों, यहाँ से हमारा जो सैनिक की आत्मकथा है निबंध वह पूर्ण होता है. विद्यार्थी मित्रों, आज हम देखेंगे दिवाली निबंध. तो जे दिवाળી એ આપણો જે દેશનો એક મુખ્ય તહેવાર છે બરાબર. તો અહીંયા જ્યારે આપણે દિવાળી આવવાની તૈયારી હોય બરાબર, તો દિવાળી એક ગરીબ અમીર નાના મોટા દરેક માટે એક આનંદનો તહેવાર છે. અને જ્યારે દિવાળી આવવાની તૈયારી હોય એના અગાઉથી જ લોકો ઘરની સાફ સફાઈ કરે છે બરાબર. પછી લોકો ખરીદી કરે છે, એમાં ગહેનાઓની કપડાઓની ખરીદી કરે છે, જાત જાતના પકવાનો બનાવે છે બરાબર. અને જ્યારે આસો મહિનાના જ્યારે તેરસથી દિવાળી શરૂ થાય છે, ત્યારે તેરસના દિવસે ધનતેરસ હોય છે, ત્યારે જે લક્ષ્મી માની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પછી કાળી ચૌદસ આવે છે. કાળી ચૌદસ પછી જે અમાસના દિવસે દિવાળી આવે છે. અને દિવાળીના દિવસે લોકો જે ઘરને એકદમ સજાવે છે, પૂજા પણ કરે છે બરાબર. ફટાકડા ફોડે છે નાના બાળકો. અને એના પછી જે આવે છે કે નવું વરસ. તો નવા વર્ષમાં લોકો એકબીજાના જે શુભકામના આપવા જાય છે બરાબર. એના પછી આવે છે ભાઈબીજ. તો ભાઈબીજના દિવસે જે બહેનો પોતાના ભાઈને બોલાવે છે ઘરે અને ભાઈને જે ભોજન કરાવે છે, એમની આરતી ઉતારે છે બરાબર. તો આ રીતે જે દિવાળી બરાબર, તો દિવાળી હસી ખુશીનો તહેવાર છે. એમાં જે અમીર ગરીબ દરેક લોકો આ દિવાળી મનાવે છે. તો એ આપણા દેશનો મુખ્ય તહેવાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દેખીશું દિવાળી નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો देखिए, दिवाली हमारे देश का मुख्य त्यौहार है. જે દિવાળી છે તો દિવાળી આપણા દેશનો મુખ્ય તહેવાર છે. छोटे बड़े गरीब अमीर सबके लिए यह आनंद का त्यौहार है. કે બધા માટે કે આ આપણો આનંદનો તહેવાર છે. ગરીબ માટે, અમીર માટે, નાના બાળકો માટે, મોટા માટે, બધા માટે એક આનંદનો તહેવાર છે. दिवाली के कुछ दिन पहले से ही लोग अपने घरों की सफाई करने लगते हैं. પછી દિવાળી આવવાની તૈયારી હોય એટલે લોકો પોતાના ઘરની સફાઈ કરવા લાગે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ દેખતા હશો બરાબર કે ઘરમાં મમ્મી બરાબર કે અન્ય જે ઘરના લોકો હોય તો જે અગાઉ આપણે સાફ સફાઈ કરવા લાગે છે. तो वे नए कपड़े सिलाते हैं, गहने खरीदते हैं और पकवान बनाते हैं. પછી શું કરે છે કે નવા કપડાઓ બનાવવા જાય, ખરીદવા જાય, નવા ગહેના ખરીદવા જાય, પકવાનો નવા બનાવે બરાબર. જાત જાતના પકવાનો ઘરે બનાવે. लोग अपने घरों को दीपकों से सजाकर इस त्यौहार का स्वागत करते हैं. આખા ઘરને દીપકોથી સજાવી દે છે, દીવાઓથી સજાવે છે અને તહેવારનું સ્વાગત કરે છે. તો આશ્વિન યાની કે જે આશ્વિને તમે કહી શકો અને ક્વાર એટલે કે क्वार को के आश्विन को बराबर. तो आश्विन महीने के कृष्ण पक्ष के 13 से कार्तिक के शुक्ल पक्ष की दूज तक दिवाली धूमधाम से मनाई जाती है. હવે આશ્વિન એટલે કે જે આસો મહિનાની આપણે તેરસ એટલે કે ધનતેરસથી આ દિવાળી આપણે ચાલુ થાય છે બરાબર. તો દિવાળી એકદમ ધૂમધામથી લોકો મનાવે છે. તેરસ કે દિન લોગ ધન की पूजा करते हैं. હવે તેરસ એટલે કે ધનતેરસ બરાબર વિદ્યાર્થી મિત્રો, જે કે ધનની પૂજા કરે છે.
માં लक्ष्मी माँ की पूजा करे छे अने धन की पूजा करे छे। चतुर्दशी को काली चौदस कहते हैं। जे चतुर्दशी यानी कि जे आपणे काली चौदस कहीए ने ये बराबर। अमावस्या दिवाली का मुख्य दिन है कि जे अमावस्या एटले कि अमासना दिवसे दिवाली आवे छे। इस दिन रात को लोग लक्ष्मी की पूजा करते हैं। ये दिवसे शुं करे छे? रातना के लक्ष्मी माँ की पूजा करे छे दिवाळीना दिवसे। इस दिन व्यापारी अपने हिसाब किताब की बहिरीओ की भी पूजा करते हैं। हवे तमने खबर होय कि जे वाली के जे विद्यार्थी एमना जे पिताजी के बराबर के दादा के जेमने दुकान होय बराबर के व्यापार करता होय बराबर तो ये शू करे हिसाब किताबनी के बहिरीओ एटले कि जे चोपड़ा होय ने ए चोपड़ाओनी पूजा करे छे। विद्यार्थी मित्रों खास याद राखजो कि अमुक शब्द एवा छे बराबर एटले बहिरीओ यानी कि जे चोपड़ा होय ए चोपड़ाओनी जे व्यापारी होय ए पूजा करे छे। दिवाली के दूसरे दिन नए वर्ष का आरंभ होता है कि दिवाली पती जाए पछी एना बीजा दिवसे शुं थाय छे? नवा वर्षनो आरंभ थाय छे, शुरुआत थाय छे। इस दिन लोग एक दूसरे से मिलकर नए वर्ष की शुभकामनाएं प्रकट करते हैं। पछी शुं करे छे? एकबीजा भेगा थाय छे अने एकबीजाने शुं आपे छे? शुभकामना आपे छे नवा वर्षनी। तो तमे पण आपो छो ने विद्यार्थी मित्रों बराबर। तो भैया दूज के दिन बहन भाई को अपने घर बुलाती है। हवे भैया दूज बराबर शब्द हिंदी में आपणे भाई के भाई बीज बोलीए छे बराबर पण हिंदी में शुं बोलाय छे? भैया दूज बराबर। तो भैया दूजना जे दिवस एटले कि भाई बीजना दिवसे शुं करे छे? बहन पोताना भाईने पोताना घरे बोलावे छे। उसे तिलक करके उसकी आरती उतारती है। यानी शू करे छे? चांदलो करे छे अने एनी आरती उतारे छे। वह अपने भाई को मिठाइयाँ खिलाती है, मिठाई खवरावे छे। दिवाली बच्चों के लिए पटाखों, मिठाइयों और नए नए कपड़ों का त्यौहार है। तो दिवाળી આ શું છે? નાના બાળકો માટે જે નાના બાળકોને ફટાકડા ફોડવા ગમે, મિઠાઈઓ ખાવી ગમે, નવા નવા કપડાં પહેરવા ગમે બરાબર। જે દિવાળીની આતુરતાથી બાળકો વધારે પડતી કે ક્યારે દિવાળી આવે એની રાહ જોઈ રહ્યા હોય છે બરાબર। તો જે દિવાળી એક હસી ખુશીનો તહેવાર છે। તો વિદ્યાર્થી મિત્રો यहाँ से हमारा दिवाली निबंध है जो पूर्ण होता है। विद्यार्थी मित्रों आज आपणे देखीशुं 15 ऑगस्ट निबंध। तो विद्यार्थी मित्रों के 15 ऑगस्ट ए आपणा देशनो राष्ट्रीय तहेवार है बराबर। तो 15 ऑगस्टना दिवसे जे आपणो देश आज़ाद थयो हतो बराबर। तो अहींया ज्यारे आपणो देश 15 ऑगस्ट 1947 दिवसे आपणो देश आज़ाद थयो तो आपणो जे देश हतो ए जे अंग्रेजोना शासननी गुलामीमां आपणो देश हतो अने 15 ऑगस्ट 1947 जे दिवसे आपणो देश आज़ाद थयो अने आपणुं शासन चाल्युं बराबर। अने ए दिवसथी ज के जे 15 ऑगस्टना दिवसे के जे पाठशालाओमां छुट्टीओ आपे छे एटले के जे स्कूलोमां रजाओ आपे छे अने दरेक स्कूलोमां ध्वजवंदन थाय छे बराबर। अने जे नेताओ होय बराबर तो नेता जे प्रवचन आपे छे, सरकारी जे इमारतो छे पछी कार्यालयों छे एमां ध्वजवंदन थाय छे अने जे के दरेक जग्याए के अमुक जग्याए के नेताओना भाषणों थाय छे बराबर। पछी सांस्कृतिक कार्यक्रम, मनोरंजन कार्यक्रम पण थाय छे अने ज्यारे के जे दिल्ली में जे एनी रंगभवन देखवा लायक होय छे बराबर। 15 ऑगस्टना दिवसे के जे दिल्लीनु जे रंगभवन एकदम देखवा लायक होय छे, दिल्ली एकदम देखवा लायक होय छे अने के जे प्रधानमंत्री के जे आपणो लाल किल्लो छे तो त्यां आपणे के लाल किल्ला पर जे प्रधानमंत्री के ध्वजवंदन करे छे अने जे आखुं जे मैदान जय हिंदना नाराथी गूंजी उठे छे। तो आ जे स्वातंत्र्य जे दिवस छे ए आपणे उत्साहपूर्वक मनावવો જોઈએ। तो विद्यार्थी मित्रों आज आपणे देखीशुं के 15 ऑगस्ट निबंध। तो विद्यार्थी मित्रों देखिए 15 अगस्त भारत की आज़ादी का दिन है कि जे 15 ऑगस्ट है ते भारत ने एक आज़ादी नो दिवस है।
यह हमारा राष्ट्रीय त्यौहार है। ये આપણો શું છે? રાષ્ટ્રીયનો તહેવાર છે। આઝાદી કે લીએ અનેક આંદોલન કે લીએ કુરબાનિયા દી। હવે જે આઝાદી માટે બરાબર તો એના જે આંદોલન માટે કેટલાએ લોકોએ કુરબાનીઓ આપી દીધી, પોતાની જાન આપી દીધી એના પાછળ। આખી 15 ऑगस्ट 1947 के दिन हमारा भारत आज़ाद हुआ। तो આપણો જે 15 ऑगस्ट 1947 દિવસે આપણો દેશ आज़ाद થયો। इस दिन से अपने देश में अपना शासन शुरू हुआ। પછી પોતાના દેશમાં હવે આપણું શાસન ચાલવાનું શરૂ થયું। પહેલાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું, દેશ આપણો અને શાસન કોણ કરતું હતું? અંગ્રેજો, બરાબર। પણ પછી 15મી ઓગસ્ટ એટલે 15 ऑगस्ट 1947 પછી આપણું શાસન ચાલુ થયું। इस दिन से अपने देश में अपना शासन शुरू हुआ। પછી આપણા દેશમાં આપણું શાસન ચાલુ થયું। इस दिन की खुशी में हर साल 15 अगस्त का त्यौहार देश भर में बड़ी धूमधाम से मनाया जाता है। પછી આ દિવસથી કે આપણો જે દેશનો આ જે 15 ઓગસ્ટનો જે તહેવાર છે એ ધૂમધામથી મનાવવામાં આવે છે। દરેક વર્ષે જ્યારે 15 ऑगस्ट આવે એટલે આપણે ધૂમધામથી 15 ऑगस्ट મનાવીએ છીએ। 15 ऑगस्ट के दिन सार्वजनिक छुट्टी रहती है। પછી જે 15 ऑगस्टના દિવસે જાહેર छुट्टी આપવામાં આવે છે, રજા આપવામાં આવે છે। इस दिन पाठशालाओं में कई कार्यक्रम रखे जाते हैं। स्कूलों કેટલાય कार्यक्रम रखવામાં આવે છે। सवेरे ध्वजवंदन और भाषण होते हैं। સવારના શું કરે છે? ધ્વજવંદન કરે છે અને ધ્વજવંદન કર્યા પછી ભાષણો चालू थाय छे। इस दिन सरकारी कार्यालयों और अन्य इमारतों पर राष्ट्रीय ध्वज फहराए जाते हैं। પછી આ દિવસે શું થાય છે? સરકારી કાર્યાલય અને જે અન્ય ઇમારતો ઉપર રાષ્ટ્રીય ધ્વજ વંદન ફરકાવવામાં આવે છે। शाम को विविध जगह सभाएं होती है। હવે જે સાંજના સમયે વિવિધ જગ્યાએ સભાઓ થાય છે। और नेताओं के भाषण होते हैं। सभाओं नेताओं भाषण थाय छे। कई जगह सांस्कृतिक और मनोरंजन कार्यक्रम होते हैं। કેટલીક જગ્યાએ सांस्कृतिक और मनोरंजन જે બંને ગમે એવા કાર્યક્રમ થાય છે। इस दिन हमारे देश की राजधानी दिल्ली का रंग देखने लायक होता है। आ दिवसे આપણા જે દેશની રાજધાની દિલ્હીનો રંગ देखवा જેવો હોય છે। लाल किले पर प्रधानमंत्री तिरंगा झंडा फहराते हैं। હવે જે લાલ કિલ્લો છે એના ઉપર જે આપણા જે પ્રધાનમંત્રી છે એ तिरंगा झंडो फरकावे છે। वे अपने भाषण में देश की जनता को संदेश देते हैं। હવે પોતાના ભાષણમાં જે દેશની જનતાને સંદેશ આપે છે। जय हिंद के नारों से मैदान गूंज उठता है। હવે જે नेता જે સંદેશ આપે છે અને પછી જે जनता છે બરાબર, તો जनताથી શું કરે છે કે જય હિન્દના જે નારો લગાવે છે ને એનાથી જે મેદાન છે એ ગુંજી ઉઠે છે। यह स्वतंत्रता दिवस हमें बहुत उत्साहपूर्वक मनाना चाहिए। जे आ स्वतंत्रता जे दिवस है ये आपने उत्साहपूर्वक मनावो જોઈએ। तो विद्यार्थी मित्रों, यहाँ से हमारा जो निबंध है 15 अगस्त वो पूर्ण होता है। विद्यार्थी मित्रों, आज हम निबंध देखेंगे मेले में 1 घंटा। विद्यार्थी मित्रों, તમે પણ મેળામાં ગયા હશો ને? તો અહીંયા આપણે જે ગામ છે તો ગામ એક નદી કિનારે એક શિવ ભગવાનનું મંદિર છે। હવે શ્રાવણ મહિનાના જે સોમવારે આપણે અહીંયા મેળો ભરાય છે, એટલે અહીંયા જે આસપાસના જે ગામના લોકો હોય એ પણ મેળામાં આવે છે। હવે મેળામાં તમે દેખો તો કે પુરુષ, સ્ત્રીઓ, નાના બાળકો બધા જ મેળામાં આવે છે, બરાબર। હવે જે મેળામાં તમે આગળ જાઓ એટલે જે દુકાનો હોય એકદમ સજાયેલી હોય, એમાં જે મીઠાઈઓની દુકાનો હોય એકદમ સજાયેલી હોય, બરાબર। પછી કપડાં છે, બર્તન છે, પછી એ જે કપડાં બર્તનોની પછી જે બંગડીઓની આવી દુકાનો હોય એમાં સ્ત્રીઓ વધારે દેખવા મળે છે। અને જે રમકડાની દુકાનોમાં જે બાળકોને જે હટ કરે છે રમકડા લેવા માટે, બરાબર। પછી જે ફોટોની જે સ્ટુડિયો ફોટો પાડવા માટે ત્યાં લોકો ફોટો પણ પડાવે છે, બરાબર। પછી જે જાદુના ખેલ દેખવા માટે પણ લોકો જાય છે। પછી જે નિશાનો તાકવા માટે જે ગુબ્બારા હોય, બરાબર, ફુગ્ગાઓના જે બંદૂકથી જે ફોડે, બરાબર, તો એવા જે એનું પણ આયોજન સરસ હોય છે। લોકોને મેળામાં ખૂબ મજા પડે છે। તો
विद्यार्थी मित्रों आज आप देखीशू मेले में 1 घंटा निबंध। तो विद्यार्थी मित्रों देखिए कि मेरे गांव के पास एक नदी है। हवे जे एना गाम छे गामनी जोड़े शू छे नदी वहे छे। नदी के किनारे एक प्राचीन शिव मंदिर है। त्या नदी किनारे शू छे प्राचीन जूनू एक शिव मंदिर छे। तो हर साल सावन महीने के प्रत्येक सोमवार को वहाँ मेले लगते हैं। तो शू कहे छे कि जे सावन महीनानो जे सोमवार आवे त्या ए जग्याए शू थाय छे मेलो थाय छे। मेलोनुं आयोजन योजाय छे। इस साल में अपने मित्र कमल के साथ यह मेला देखने गया था। पछी आ वखत एक पोतानो जे मित्र कमल साथे मेलो देखवा जाय छे। मेले में आसपास के गाँवों से बहुत से लोग आए हुए थे। हवे जे मेला में जे आसपासना जे गामना लोको पण आव्या हता। उनमें स्त्री पुरुष बच्चे सभी तरह के लोग थे। एमां जे स्त्रीओ पुरुषों अने बाळको पण हता। वे तरह तरह के कपड़े पहने हुए थे। हवे जात जातना कपड़ा पहरे। तमे मेला में जाओ एटले नवा कपड़ा पहरो ने तो एम जात जातना कपड़ा पहरेला छे। कपड़े बर्तन और जो चूड़ियों की दुकानों पर महिलाओं की भारी भीड़ थी। हवे जे बर्तनों जे वासणों वेचाय ने बराबर पछी जे कपड़ा पछी बंगड़ियों तो एवी जे दुकानों छे एना पर जे स्त्रीओनी खूब भीड़ थी। बच्चे खिलौनों के लिए जीत कर रहे थे। हवे जे बाळको हता ए जे रमकड़ा माटे जीत करी रह्या हता। और स्टूडियो में लोग फोटो खींचवा रहे थे। हवे जे स्टूडियो बराबर जे फोटो पाड़े ने तो एमां लोको फोटो पण केम के नवा कपड़ा पहर्या होय बराबर तो फोटो पण पड़ावे छे। पछी एक जगह जादूगर अपने खेल दिखा रहा था। जादूगर पोतानो खेल बतावी रह्यो हतो। बच्चे झूले पर झूल रहे थे। जे चकदोरो होय ने चकदोरो पर ए झूली रह्या हता। चाट भेलपूरी और पानीपूरी की दुकानों पर भीड़ थी। हवे जे आ जे चाट पछी भेलपूरी बराबर पानीपूरी तो आवी दुकानों पर वधारे भीड़ हती। हमें मेले में घूमने का बहुत मजा आया। मेला में फरवा माटे बे मित्रों ने खूब मजा पड़ी। हमने मेले में रसगुल्ले खाए। हवे बने शू खाधु रसगुल्ला। झूला झूलने और निशाना लगा कर गुब्बारे फोड़ने का आनंद भी मिला। हवे जे चकदोरो में पण बैठा अने जे फुग्गा फोड़वामां पण एमने खूब मजा पड़ी। सचमुच मेला मन बहलाने का अच्छा साधन है। हवे मन ने एकदम जे तमे मेला में जाओ एटले मन ने तमने एकदम खुश थई जाओ मन थी। तो विद्यार्थी मित्रों यहाँ से हमारा जो मेले में 1 घंटा निबंध है पूर्ण होता है। विद्यार्थी मित्रों आज हम निबंध देखेंगे डॉक्टर अब्दुल कलाम। तो डॉक्टर अब्दुल कलाम ए भारतना महान वैज्ञानिक हता। एमनो जे 1947 में एमने भारत रत्न थी सम्मानित करवामां आव्या हता। एमने 2002 थी के 2007 सुधी के जे भारतना राष्ट्रपति ए रह्या हता। तो एमने जे अब्दुल कलाम छे तो एमनुं पूरुं नाम शुं छे तो एमनुं जे पूरुं नाम छे तो अब्दुल फकीर जैनुलाबदीन अब्दुल कलाम छे। तो एमने मिसाइल मैन तरीके पण ओळखवामां आवे छे। हवे जे दक्षिण भारत में जे रामेश्वर जे कस्बो छे एमां ए जे कस्बो छे ए 4 धाम में प्रसिद्ध छे बराबर। तेमनो जन्म थयो हतो 15 ऑक्टोबर 1931 में एमनो जन्म थयो बराबर। एक एमनी जे परिस्थिति हती ए सामान्य परिस्थिति हती अने एमना जे पिताजी हता ए नाविक हता। ज्यारे जे अब्दुल कलाम ने जे गणित विज्ञान अंग्रेजी बराबर अने तमिल तो आ विषयों में वधारे एमने रस हतो बराबर। तो अहींया एमने जे भौतिक जे स्नातक में एमने जे भौतिक शास्त्र में एमने स्नातक कर्युं एटले के एमने के
જે આપણે કોલેજના 3 વર્ષ કરીએ ને તો એ રીતે એમને ભૌતિક શાસ્ત્રમાં કર્યું. પછી એક એન્જિનિયર બન્યા, પણ એમને પાયલટ બનવાની જે ઈચ્છા હતી એ પૂર્ણ થઈ નહીં. એમને જે વિમાન, રોકેટ, જે બધી તકનીક જે બનાવવા માટે એમને બધી જે શીખવા માટે પણ ખૂબ પ્રયત્ન કર્યો, અને એમને સારું એટલો જે મિસાઇલ મેન, બરાબર, તો કેટલીય મિસાઇલ મેન પણ બનાવી. એમાં જે પૃથ્વી, આકાશ, અગ્નિ એ પણ મિસાઇલ મેન બનાવી. અહીંયા એમને જે પરમાણુ કે જે પરમાણુ હુમલાઓ થતા હતા, બરાબર, જે શત્રુઓના, એના માટે જે સુરક્ષા પણ પ્રદાન કરી છે. તો અહીંયા જે ડૉક્ટર કલામ એ સ્વભાવમાં એકદમ નમ્ર વ્યક્તિ હતા, સહનશીલ વ્યક્તિ હતા, તે તીવ્ર ગતિથી કામ કરનારા હતા. એમનો એવો વિશ્વાસ છે કે સ્વપ્ન જે દેખે છે એ સાકાર કરવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. આપણે સ્વપ્ન દેખીએ, બરાબર, તો એના પાછળ આપણે સ્વપ્ન દેખો અને સાથે સાથે સ્વપ્નને સાકાર પણ કરો, બરાબર. તો આવા જે ભારત માતાના કે આવા કે એક એમના જે મિસાઇલ મેન જે અબ્દુલ કલામ, તો એમના ઉપર આપણાને ગર્વ અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દેખીશું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો નિબંધ. तो डॉक्टर एपीजे अब्दुल कलाम भारत के महान वैज्ञानिक है. तो ये भारत ना शू था, महान वैज्ञानिक था. 1947 में उन्होंने भारत रत्न से वे सम्मानित मिल चुका है. तो एमने 1947 में भारत रत्न थी सम्मानित करवामा आव्या था. सन 2002 से 2007 तक वे भारत के राष्ट्रपति रहे. तो अहिया ये जे 2002 थी के 2007 सुधी ये राष्ट्रपति रहा. उनका पूरा नाम अब्दुल पकीर जैनुलाबदीन अब्दुल कलाम है. तो एमनु जे पूરું नाम छे अब्दुल पकीर जैनुलाबदीन अब्दुल कलाम हतु. वे मिसाइल मैन के नाम से प्रसिद्ध है. एमनो जे आप उपनाम के जे मिसाइल मैन नाम थी ये पण प्रसिद्ध है. दक्षिण भारत में रामेश्वर नामक एक कस्बा है. यह भारत के प्रसिद्ध 4 धामों में एक है. हवे जे दक्षिण भारत में जे रामेश्वर नामक एक कस्बो छे एमा एक 4 धामों आवे छे, जे यात्रा धाम छे एमा एक प्रसिद्ध आ कस्बो छे. 15 अक्टूबर 1931 को यही डॉक्टर अब्दुल कलाम का जन्म हुआ था. हवे जे डॉक्टर कलाम नो जन्म 15 अक्टूबर 1931 में एमनो जन्म थयो. उनके परिवार की स्थिति सामान्य थी. उनके पिता नाविक थे. एमनी जे परिवारनी स्थिति एक सामान्य थी अने एना जे पिताजी एक नाविक हता. डॉक्टर कलाम ने तेजस्वी विद्यार्थी थे. हवे डॉक्टर कलाम केवा विद्यार्थी हता? तेजस्वी. विद्यार्थी जीवन में उन्हें कई पुरस्कार मिले. हवे जे विद्यार्थी ज्यारे हता त्यारे एमने पण खासा के विद्यार्थी जीवन में उन्होंने कई पुरस्कार मिले. हवे विद्यार्थी हता त्यारे पण एमने पुरस्कार आपवामां आव्या हता. अंग्रेजी, गणित, विज्ञान और तमिल उनके प्रिय विषय थे. कि जे आ विषयों छे एमना प्रिय विषय हता. भौतिक शास्त्र में स्नातक तक की पढ़ाई की. हवे जे भौतिक शास्त्र में एमने स्नातक एटले कि कॉलेजना 3 वर्ष कर्या. उनकी रुचि इंजीनियर में थी और इंजीनियर बने. तो एमनी जे रुचि हती इंजीनियर बनवामां हती. वे पायलट बनना चाहते थे, पण बनवा शू मांगता था? पायलट. पर उनकी इच्छा पूरी नहीं हुई अने इच्छा पूरी थई नहीं. डॉक्टर कलाम ने विमान और रॉकेट बनाने की तकनीकी सीखी. हवे जे डॉक्टर कलामे शू कर्युं? जे विमान अने रॉकेट बनाववामां एमने सिद्धि हासिल करी. भारत सरकार के कई संस्थानों में काम किया. भारतनी जे संस्थानों में पण खासुं काम कर्युं. तरह तरह के मिसाइल का में उन्होंने कुशलता प्राप्त की. हवे जे मिसाइल जे बनावा माटे पण एमने सारी कुशलता प्राप्त करी.
बाद में उन्होंने पृथ्वी, आकाश, अग्नि બરાબર કઈ મિસાઇલ બનાવી. તો પછી એમને આ જે પૃથ્વી, આકાશ, અગ્નિ એ બધી મિસાइलों बनाई. तीव्र गति से काम करने में विश्वास करते हैं. तो तीव्र गति थी काम કરવામાં विश्वास રાખે છે. वे मानते हैं कि सपने देखो और उन्हें साकार करो. એમનું માનવું છે કે સપના દેખો અને એને સાકાર કરો. કે भारत माता को अपने इस सपूत पर गर्व है. तो भारत माता ने जे पुत्र ऊपर गर्व है. तो विद्यार्थी मित्रों, यहाँ से हमारा निबंध होता है पूर्ण.